નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ગુજરાતમાં એક એવું મંદિર છે જે દિવસમાં 2 વખત સમુદ્રમાં ગાયબ થઈ જાય છે? આ છે સ્તંભેશ્વર મહાદેવ ટેમ્પલ, જે ગુજરાતના ભરૂચ જિલ્લાના કાવી કંબોઈ ગામ નજીક આવેલું છે. આ મંદિરની સૌથી અનોખી વાત એ છે કે જ્યારે સમુદ્રમાં હાઈ ટાઇડ આવે છે ત્યારે આખું મંદિર પાણીમાં ડૂબી જાય છે. થોડા કલાકો પછી લો ટાઇડ આવતા મંદિર ફરીથી દેખાવા લાગે છે. આ દૃશ્ય જોવા માટે હજારો લોકો અહીં આવે છે. પૌરાણિક માન્યતા મુજબ ભગવાન કાર્તિકેયે તારકાસુરનો વધ કર્યા પછી અહીં શિવલિંગની સ્થાપના કરી હતી. ઘણા લોકો આ ઘટનાને ચમત્કાર માને છે, પરંતુ વિજ્ઞાન અનુસાર તેનું કારણ સમુદ્રના જ્વારભાટા છે. ચંદ્ર અને સૂર્યના ગુરુત્વાકર્ષણના કારણે પાણીનું સ્તર